અને એ નંદ સંતોનું વલણ હતું કે કોઈના વ્યક્તિ વિશેષ રૂપે કોઈની પાછળ ઘેલું થવું એ તો હતું જ નહીં, કારણ કે એક સ્વામિનારાયણ સિવાય બીજો રસ નહોતો. એ તો તમને સમજાય જ છે. અને એને ગુણાતીતાંશ અક્ષરબ્રહ્મ છે એવું સમજાઈ જાય એટલે દોડતા દોડતા વંથલીના કલ્યાણ બાપા માટે કહેવા માટે જાય એવું નથી. રઘુવીરચાર્યના એમના મંડલા ચોપડામાં લખ્યું છે કે સ્વામીને નહોતું ગમતું શું અક્ષરબ્રહ્મનું પ્રવર્તન. એટલે ત્યાં ગયા, કલ્યાણભાઈને મારી રહે છે એને બે ભેદભાવ હતો. વાડીએ ગયા અને કીધું કલ્યાણભાઈ, ગોપાળાન સ્વામીની વાતો બધો સંદર્ભ આપ્યો, વાતો કરી અને કહ્યું શ્રીજી મહારાજને સર્વ અવતાર અવતારી પુરુષોત્તમ જાણવા અને આ બધા સંતો ભક્તોને બ્રહ્મની મૂર્તિ માનવી. કહેવાનું આમાં પડવું નહીં. એ સમજાવવા ગયા હતા આખો પ્રશ્ન આમ કરી નાખ્યો. પાછલા જે સંતો ભક્તો છે એને તો ખબર જ નથી. એનું કારણ છે આ બધું મોટા ભાગનું કામ હર્ષદભાઈ દવેનું છે. હર્ષદભાઈ દવેએ ગુણાતીતાનંદ સ્વામીના 2 ભાગ લખ્યા, સ્વામિનારાયણ ભગવાનના 5 ભાગ ચરિત્ર ઉપર લખ્યા, પણ બધું ભેળસેળા, એટલું બધું આમથી આમ ફેરવી નાખ્યું. તમે જુઓ એમાં પ્રાગજી ભગત ઉપર એમને એક દળદાર ગ્રંથ લખ્યો છે, એ તમે વાંચો તો તમને એમ થાય કે રોવું કે હસવું, એટલી ભેળસેળ. એમાં એક પ્રસંગ તમને કહું, આ ગુણાતીતાનંદ સર્વત્ર પ્રચલિત છે. ગુણાતીતાનંદ જુનાગઢમાંથી નીકળ્યા ત્યારે એમ બોલ્યા કે આ જુનાગઢમાં 40 વર્ષ 4 માસ ને 4 દિવસ અમે રહ્યા, હવે અહીંથી જઈએ છીએ સત્સંગમાં ફરશું. સંભળાય છે ને એટલું? એમાં શું લખે છે બંનેત્ર બધે એમના સાહિત્યમાં જે લખાય છે, ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જુનાગઢના ચોકમાં કે 40 વર્ષ 4 માસ ને 4 દિવસ જુનાગઢમાં રહ્યા, હવે સત્સંગમાં ફરશો અને મહુવા પ્રાગજી ભગત પાસે જઈને રહેશું. હજી પણ એમના સંતો બધા પ્રસંગો આમથી આમ ફેરવીને લખે. અને હર્ષદભાઈએ તો એમ દેશી ભાષા એમ કહે દાંત વાળી નાખ્યો. કારણ કે એમને ગમે તેમ કરીને શ્રીજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી જેવા સંતો સાથે એમનું કનેક્શન જોડવું છે. એટલે એમ કહેવાય કે અમારો જે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે એ શ્રીજી મહારાજનો માન્ય અને પ્રબોધિત છે, એવું એને કરવું છે. એટલે